બબાલમાં સૌથી મોટા સમાચાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને એસઆઈટી નું તેડું આવ્યું છે. સાંજે 5 વાગે એસઆઈટી સમક્ષ હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. એસઆઈટી જયરાજ આહિરની પૂછપરછ કરશે. હુમલા પાછળ જયરાજ આહિરનો હાથ હોવાના આરોપો પણ ઘણી વખત લાગી ચૂક્યા હતા. જયરાજ આહિરને હવે પોલીસનું તેડું આવ્યું છે અને ભાવનગર રેન્જ આઈજી ઓફિસ ખાતે તેમને સાંજે હાજર થવાનું છે. ત્યારે એસઆઈટી સમક્ષ હાજર થવા માટે તેમને આદેશ કરવામાં આવ્યો છે. નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં અત્યારે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી રાજ્યની અંદર ખૂબ જ ચર્ચામાં રહેલી ઘટનામાં કોળી સમાજનો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો અને ઉગ્ર આક્રોશ પાછળનું કારણ હતું કે આ સમગ્ર ઘટનાના આરોપોએ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાડવામાં આવી રહ્યા હતા. એની માંગ પણ હતી કે જયરાજ આહિરની પણ પૂછપરછ કરવામાં આવે કારણ કે તે જ મુખ્ય આરોપી છે. એવા આરોપો એ કોળી સમાજના આગેવાનો અને નવનીત બાલદિયા દ્વારા લગાડવામાં આવી રહ્યા હતા. ગઈકાલે નવનીત બાલદિયાએ 15 પુરાવા સાથે રેન્જ આઈજી ઓફિસ ખાતે એસઆઈટીને નિવેદન લખાવ્યું હતું અને ત્યારબાદ આજ એસઆઈટીએ જયરાજ આહિરને પણ તેડું મોકલ્યું છે અને સમન્સ પાઠવ્યું છે અને આજે સાંજે 5 કલાકે રેન્જ આઈજી ઓફિસ ખાતે જયરાજ આહિરને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. ત્યારે બગદાણાની બબાલને લઈને આ સૌથી મોટા સમાચાર આપણે ગણી શકીએ છીએ.